અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। મહારાષ્ટ્રમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીને લીડ મળી છે, 126 બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર આગળ છે, એનો પૂરેપૂરો શ્રેય દેવેન્દ્ર ફડણવીસને જઈ રહ્યો છે। અને શિંદે સેના, અજીત પવાર, એનસીપી પણ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે। આવતીકાલે મહાયુતિની ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે, પણ ગૃહમંત્રી અમિત શાહની ફડણવીસ સાથે ટેલિફોનિક વાતચીત શું સૂચવે છે? આની અંદર જે ટેલિફોનિક વાતચીત સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટીને જે રીતે આપણે વાતચીત કરી કે સીટ તો એની અંદર આગળ છે, પરંતુ હવે જે આવશે કે મુખ્યમંત્રીનો ચહેરો કોણ રહેશે, કારણ કે આની અંદર જે 3 પાર્ટીઓ છે તેની અંદરથી મુખ્યમંત્રીનો ચહેરાના રેસની અંદર આગળ કોણ રહેશે એ સૌથી વધારે જરૂરી છે। અને એ ઉપર જ ચર્ચા જે આજે સાંજે જે થશે કે આમાં મુખ્યમંત્રી કોણ બનશે મહારાષ્ટ્રની અંદર, એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે। અને જે રીતે વોટ અને જે રીતે એક્સપેક્ટેશન કરતાં ભારતીય જનતા પાર્ટીને ત્યાં આગળ સૌથી વધારે સીટો મળી રહી છે, એટલા માટે ક્યાંક અમિત શાહની જે અત્યારે ટેલિફોનિક વાતચીત એ જ સૂચવે છે કે હવે આગળનો દોર શું રહેશે ને આગળ કમાન, મહારાષ્ટ્રની કમાન કોના હાથમાં સોંપવી એ માટેની ચર્ચા થશે।